મજા આવે હોરન બનાવીને હાથ ધોઈ નાખ્યા છો હોરન વાળા. આ માણસના હોરન છે, વાહનના હોરન તો હજી હારા, પણ એ મજા છે. મેળામાં બધું હોય એને જ મેળો કહેવાય. હા, બધાય મોજ કરી લ્યો. તમે પપુડા વગાડો, મારો બાપ લ્યો પપુડા વાગે એને જ મેળો કહેવાય. કાનજી બાપા આવ્યા હો, કાનજી ભૂટા બારો. એ વખતની માથે દાદા સોમનાથના સાનિધ્યમાં ભરપૂર ડાયરો ચાલતો હતો. આખે આખો પોલીસ પરિવાર, વહીવટી તંત્ર, મીડિયા વાળા, ટીવી વાળા બધાય હતા. સોમનાથ ટ્રસ્ટ અને બધી આમ જનતા બેઠી હતી ને હકડે ઠાઠ પારેટી બહેને દૂધની તર જામે એવો ડાયરો જામેલો મારો બાપ. એમાં ધીરી ધીરી વાતું પછી વાતું, વાતું પછી વાતું. એમાં આ સૌરાષ્ટ્રનો ડાયરો કોઈ ચિંતા વાળું હોય નહીં. બાકી વીઆઈપી માણસ હોય તો કોઈ હવાની વાત આવે તો પોતાની પત્ની પાસે બેઠી હોય તે કોણી મારીને પૂછે, કંચન દાંત કાઢશું કે નહીં? નકર કંચન કે હું હે એવડા બધા. અમુક તો દુખી થઈ ગયા છો હાવ. તમે વાત માતાઓ બેનો એકાદી વાત કરી દો ખાલી. હા હા, બેનો માળિયું હોય ને વ્રત, એની ડિમાન્ડ બહુ હોય વહુ માટે. વહુ ભણેલો હોવી જોઈએ, ગણેલો હોવી જોઈએ, ડાય હોવી જોઈએ, રસોઈ બનાવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, આવી હોવી જોઈએ, એટલી બધી હોવી જોઈએ. હાહુની બહુ ડિમાન્ડ, વહુની કોઈ ડિમાન્ડ નહીં. એક જ ડિમાન્ડ, વહુ હાહુ ન હોવી જોઈએ, મુદ્દો ન હોવો જોઈએ. હા હા હા. અમુક તો અમુક વાત અમુક મેં હમણાં શરૂઆતમાં ન કીધું બે એંગલથી જોવું જોઈએ. ઘણી વાર એવું થઈ જાય. અમારે ગામડામાં અમે ગયેલા, વહોરીમાં બેઠા હતા, અમે ચા પાણી પીવા એક મિત્ર લઈ ગયા. બાજુમાં એક માળી જેમ આવે એમ બોલે, વહુ કાંઈ ન બોલે. માળી બોલ્યા જ કરે, ઊભી થઈ જાય, વહુ માથે અડિયું કાઢે. મેં કીધું એટલા બધા માળી? એ કે માળી એવા છે જ, એની વહુ બિચારી 6 મહિના થઈ, અમે કોઈ દી મોઢામાં જીભ નથી જોઈ એને બોલતી. મેં કીધું એટલી બધી ખાનદાની પરબારી નો આંકી લેવાય. મેં ઊંસો થઈને ગોખલે જોઈ તો ખબર પડી, વહુ બોલે નહીં, રહોડામાં બેઠી બેઠી હાણસી હાથમાં આમ કરે. આ તો તમને એમ ન થાય કે મને હહાવતા ન આવડતું. તા તો ઓલી હાવ બિચારી હળિયું કાઢે હો. પછી તો એ તું આવીશો. પણ વાહ પપુડા, વાહ પપુડા વાગ્યા કરશો. અને એ મેળો ને મેળાની મજા છે. એમાં એક બગીચાનું રખોલું કરીને એક બાપો બેઠેલો. બાપો બગીચાનું રખોલું કરે. બગીચામાં એવી કેરીયું જામી જાણે હટુહી બાઈ માણસને લીખું જામી હોય એવી હો. ઉપમા તો જુઓ તમે. એમાં હોકો પીતો પીતો એક બાપાની નળી નાડાવા, હોકાની નળી નાડાવા લાંબી. કોકે કીધું હોકાની નળી આટલી બધી લાંબી કા? તો કે વ્યસનથી છેટા હારા. આવી રીતે એમાં હકો બાપે કીધું, પાસા બાપા હાલો હામે ગામ જઈ આવી રાતે. કે હાલો બે ઘોડા તૈયાર કર્યા, ઉપડ્યા ઘોડા, પદડું. ઈ ઘોડા પદડું હોય. હમીરજી ગોહિલ કે મહારાણા પ્રતાપ કે શિવાજી નો હોય તો બાગડદા હોય. આ બે ઘોડા ઉપડ્યા, પદડું. એમાં બે બાપાને ભૂંગળી હળગાવવાનું મન થયું. હામો પવન, ભૂંગળી જગે નહીં એટલે ઘોડા પાસા ફેરવ્યા. ભૂંગળિયું જગવી પણ ઘોડા ફેરવવાનું ભૂલી ગયા. ઘડીક વાર થયું ગામ આવ્યું. હકો બાપો કે પાંચા ગજબ થઈ ગયો. કાં તો કે આપણા જેવું જ ગામ છે. તો કે ઈજ વડલા, ઈજ પીપળા, ઈજ અવેડા. કુદરતની કરામત કેવી? કુદરતની ઈજ કરામત કે તમને બેયને બનાવ્યા. ઈ થતા પાણી આરે આવ્યા. બાયુને જોઈ ગયા, ડોહ્યુંને. બાપો હકો કે પાસા ગજબ. બાયુ આપણા જેવી છે. બાયુ કે ઘેરે ગુડાવ તમાર્યું છે. આની હવે કઈ વાર્તા કરવી? આ તો વિંધાય અણવિધા વનમાં ફરે. એમાં હકા બાબાને અફીણનું બંધાણ ને અફીણ ક્યાંય મળે નહીં ને ગાંડા જેવો થઈ ગયો. બહુ ગોઈતું, અફીણ જડ્યું નહીં. વિચાર કર્યો કાળોતરો કરડાવીને મરી જવું થાય. એ વખતે અફીણના વ્યસન બહુ ભૂંડાવતા. કાળોતરો લાલચમાં મરે છે. એ કોકના છેલામાં હાથ નો નખાય.
સાનો મનો વાહેથી આવી અને ઠેલામાં હાથ નાખ્યો, કાળો ત્રે ડંખ માર્યો, ચાવાળાનું ઢીમ ઢળી ગયું. તે દુણી કહેવત પડી ગઈ, કરમ વાંકા હોય તો કોથળી માંથી કરડે. આપણે જ્ઞાતિનું નામ નથી લેતા. વાહ, તમારી મજા આવી. બધા એકારે તાળી પાડો. એમાં બે બાબા થોડુંક લઈ લઉં. હજી બે બાબાને વિચાર કર્યો કે અહીંયા ને અહીંયા મરી જાઉં. દાદા સોમનાથના દર્શન તો બહુ કર્યા પણ મુંબઈ નથી જોયું. મુંબઈ પાણીમાં તરે છે હું સાંભળ્યું સાહેબ. બે બાબા ટ્રેનમાં બેઠા, વહેલું આવે મુંબઈ. ઈ વખતની જૂની ટ્રેન મંડી હાલવા. ભકો કાકો ભૂખ દે, સકો કાકો સુખ દે, ભકો કાકો ભૂખ દે. ટ્રેનો એવી હતી. ઈ ટ્રેન થઈ હાલતી, વહેલું આવે મુંબઈ. બોરીવલી ઉતર્યા, ઉતરીને હાલતા ત્યાં અહીંયા હગા છે આપણા પણ એડ્રેસ જડે નહીં. એમાં એક બિલ્ડિંગ પાસે ઉભા રહ્યા, મોટું બિલ્ડિંગ, ઉપર હોસ્પિટલ. એમાં ઓલી લીફમાં કોક ગયું. એક લીફ હતી, ઈ લીફની માલિકો એક કોક ભાભો ગયો. ઘડીક વાર થયું તા લીફમાંથી એક જુવાન નીકળ્યો. હકો કે પાસા વિજ્ઞાને ગજબ કરી નાખ્યો. મુંબઈમાં જુવાન થવાના મશીન આવી ગયા છે કે હાલ આપણે જુવાન થાય તો કે નો જવાય. માંડવામાં વચન દીધા, ડોહિયું ને લઈ આવી. વચનના પાકા પાસા. ભલે નહીં કપાયું ભગવાન. બે પાછી ટ્રેન પકડીને વહેલું આવે સૌરાષ્ટ્ર. ગામનું નામ નથી દેવું. સૌરાષ્ટ્રમાં આવ્યા. એમાં તો ધૂળીમાન ધોળીમાન બરોબર પરસોત્તમ મહિનો હાલે. કાનાને કપડા પહેરાવો રે, કાનાને તૈયાર કરો રે. ઓલો કે ઈ કાનાને પછી પેલા આ કાનાના 8 દીથા ડોલમાં પીડા, ઈ ધોઈ નાખો. ડોહિયુંને તૈયાર કર્યું. ડોહિયું લહણના ગાંઠિયા જેવા અંબોડા વાળી તૈયાર થયું. અને બાબા ડોહિયું ભેળા થઈ ગયા. પાછું વેલું આવે બોરીવલી, ત્યાં ઉતર્યા. એનું ઈ બિલ્ડિંગ. ડોહિયુંને કીધું, બાપા તમારી યારે ફેરા ફેર્યા સહી અને તમે છેલ્લો ફેરો મોતનો આગળ હાલ્યું થયું, પણ આજ તમને આગળ કરવ્યું. જાઓ, પેલા તમે જુવાન થઈ આવો. બે ડોહિયું લીપમાં ગયું. લીપ વાળો ઉપર લઈ ગયો. ડોહિયું હોસ્પિટલમાં ઘુમરા મારે. બાબા વાટ જોતા હતા કે ડોહિયું કઈ આવી છે. એમાં બે નર્સ બેનું નીચે ઉતરી. બાબા કે ઓળખ્યું કેમ? પાસે જઈને કે કાશી ધૂળી. તો કે કાશી ધૂળી કોણ? બાપા પગે લાગી. અરે તમારું હુડ જાય, પગે લાગો માં, અમને ઓળખો. આપણા બાબા ક્યાંય પાસા નહોતા પીડા, પણ ન્યા ગોટાળે સીડ્યા. તો ઘડીક વાર મને એમ થયું કે કંઈક હળવું વાતાવરણ કરું. એની પણ એક મજા છે, પણ નિર્દોષ હાસ્યની પણ એક મજા હોય છે. હા, એવા વેણ ન કાઢીએ કોકના દિલમાં ઠેસ વાગે. પણ તમને ઓલી વાત અધૂરી રહી ગઈ. હું જે વાત કરતો હતો, એ રાજા છે, એને ઓલા બેન બોલાવ્યા. સાંભળજો, એ વાત સારી. બેન બોલાવ્યા ને કીધું કે આ ઓલું ઓલા વગરનું ઓલું, પેલા તમે તુંબડું ઓલું કરતા હતા, એ શું છે બધું? એટલે ઓલાએ કીધું કે અમને માફ કરી દો, જે થવાનું નહીં. સાચું કયો તો તમને કાંઈ નહીં કહું, નકર દંડ કરીશ. મહારાજ એમ તો કે હા. એટલે કીધું ગીતો એવું હતું કે એક ડાયરામાં અમે ગયા હતા. ડાયરામાંથી આવી સહી મારી દીકરીને એમ કીધું કે ટેરમાં બહુ મીઠા હતા, એટલે મારી દીકરીને સંગીતમાં મજા આવી. વગાડવાળા બહુ સારું વગાડતા હતા, એટલે મારી દીકરીએ કીધું ટેરમાં મીઠા હતા કે બરોબર. પછી કડવું, તો મારી પત્નીને કડવા નામનું પદ આવે ને, ધીરાનું પદ હોય, નરસિંહ મહેતાનું પદ હોય.
એને મારી પત્નીને કડવું એ પદ બહુ ગમ્યું, એટલે કે કડવું મીઠું હતું. મેં કીધું તુંબડું મીઠું. એ વખતે ભજન તુંબડામાં ગાતા રામસગર. મેં એમ કીધું તુંબડું મીઠું. તો એ તો બરાબર, આ ઓલું નોલ્યા વગરનું એ તો કે એ તો તમે આવી સરળ ભાષા, તમે મારા રાજા હોવા છતાં જો પ્રજાની ભાષા એટલી સમજી ન શકતા હો. તો મારી દીકરીએ એમ કીધું કે માં આ તો ઓલ્યું લાગે, એટલે કે જનાવર લાગે છે. તો મારી પત્નીએ કીધું કે ના ના, તો પૂંછડું હોય ને, ઓયલું હોય તો ઓયલું હોય ને. મેં કીધું આ પૂંછડા વિનાનું જનાવર પ્રજાની ભાષાને નો સમજી શકે એ બીજું શું હોય ભલા માણસ, એવી વાત છે. આ કહેવાનો અર્થ મારો, આ ડબરો એવો છે, આમાં હારું ન ભરો તો નરહું ભરાણું છે. એક છોકરો આયલો જતો હતો બજારમાં, અને એમાં એક બહુ મોટા સાહેબ બિલ્ડિંગ માંથી આટા મારે, પણ એનું શરીર એટલું જાડું, બહુ મોટા ઓરડાવાળા સાહેબ, એટલું જાડું શરીર, આમાં હાલે. હવે એ તો કુદરતી છે. ઓલો છોકરો જોઈ ગયો તો એને દાંત કાઢે મસ્કરીમાં. પણ હવે એવડો હોદો ને એવડા મોટા સાહેબ, એટલે એને મંત્રી સાહેબને તો કાંઈ કહેવાય નહીં. એટલે મંત્રી સાહેબે ને ખબર પડી કે અમારી મસ્કરીમાં દાંત કાઢે, એટલે માણસોને મોકલ્યા, ઓલાને લઈ આવો, પકડીને આવ્યા. મંત્રી સાહેબ માફ કરજો, એ કે શું દાંત કાઢતો હતો? મારી મસ્કરીમાં ને હું જાડો છું એટલે. ના ના સાહેબ, ભૂલ થઈ ગઈ, માફ. નહીં, સાચું કે હું દાંત કાઢતો હતો, નકર તને માર્યા વગર નહીં મેલી, સાચું કે તો છોડી દઈશું. ખોટે એવું કીધું, છોડવાનો નહોતો. એટલે કીધું સાહેબ માફ કરજો, એ તો મને એવો વિચાર આવ્યો, કારણ કે સારું ન વિચાર ખરાબ વિચાર ભરાણા જ કરી. કે સાહેબ મને વિચાર આવ્યો કે તમારું આટલું જાડું શરીર અને આ મંત્રી સાહેબ ત્યાં ગુજરી ગયા હોય તો ઉતારવા કેમ? બોલો, આવું કહેવાય? મંત્રી સાહેબને આવું કહેવાય? મંત્રી સાહેબનો મગજ ગયો, આને જેલમાં નાખો, કે આના મા બાપે બુદ્ધિ જ નથી આપી આને, આવા નવા નવરા રખડે છે. મને મરી જવાનું કે એક તો માંડ હમણાં બીપીની ગોળી લઉં છું, જેલમાં પૂર્યો. એનો બાપ આવ્યો કે સાહેબ મારા દીકરાએ શું કર્યું, હું ગુનો? કે તમે એને જરા ખીખામણ હારી કાંઈક આપો, એને અકલ જેવો છાંટો છે કે નહીં. એ એમ કહેતો હતો હું આટા મારતો કે તમે ત્યાં ગુજરી ગયા તો ઉતારવા કેમ? આવું કહેવાય? તો કે સાહેબ એને બુદ્ધિ જેવો છાંટો નથી કે એટલી ખબર ન પડે, 2 કટકા કરીને ઉતાર લેવાય ને. એ કે આને નાખો, 2 ધોકા નાખીને નાખો જેલમાં આને. એ કે કટકા કરવાનું મને કહે? આ કાંઈ આવડા માણસને એમ કહેવાય? એને જેલમાં. એનો બાપો આવ્યો લાકડી હાથમાં કરતો. આપણા દેશી બાબા હું કેવો હોય, ઉધર ખાય ને તો આપણે એમ થાય બંધ થઈ ગઈ, પણ ઉપર ચડી ગઈ. એ પછી જે વહી ગયો ને ઉપર, એ પાછી વળે તો ખબર પડે કે ના ના હજી તો કાર્યક્રમ ચાલુ છે. એવી ઉધર હું આપણે તો હવે તો આ અટાણે સુખના ખટારા ભગવાને સોમનાથે ઠલવી દીધા. બાકી હારા માણસ ત્યાં જમણવાર હોય ને તો 2-3 દી પહેલા ખાવાનું બંધ કરી દેતા, નકર કે એવરેજ નહીં આવે. અને એ આપણા ગામડામાં આપણા એ ભાભલાઓ ને પણ હોમ નિર્દોષ હતા. બાકી ભાભલાનો સોણનો કોઈક ડોક્ટર પાસે લઈ ગયા હો અને ઓલું ઓપરેશન કરવું હોય ને કોઈ હુંગાડી દીધો હોય તો ઓપરેશન થઈ જાય ત્યાં ભાનમાં ન આવે. પણ આમ નિર્દોષ હતા, કારણ કે ગારા દૂધ ને બધું બહબહાટ્યું મારે જોયું ને અમે ઘરમાં. પણ આમ નિર્દોષ, અંદરથી ઉજળા બહુ. એટલે એનો બાપ, એટલે ભાભો આવ્યો એનો બાપ, એ કે મારો દીકરો ને એના દીકરાનો સાહેબ વાંક. હું તો કે તમારા દીકરાનો દીકરો કે ગુજરી ગયા તો ઉતારવા કેમ? તમારો દીકરો કે કટકા કરીને ઉતાર લેવે, આવું બોલાય? તો કે ઈ બે ને બુદ્ધિ હોય સાહેબ, આ ઉંમરે મારે ધક્કા થાય, નકર ઈ બે ને એટલી ખબર ન પડે કે અહીંયા ત્યાં ઉપર જ ટાંડી મૂકી દેવાની હોય ને. પછી સાહેબે કીધું કે ઓલા બે ને છોડી મૂકો, આ તો કંપની ફોલ્ડ છે, આમાં કઈ થાય એવું છે નહીં. કંપની ફોલ્ડ હોય ને તમે શું કરો? હા, પણ જેને જીવવું છે, જેને આનંદથી જીવવું, જેને જીવવું છે અને જીવવા દેવું છે, એને આ બધી વાતો લાગુ પડે છે.